જૂનાગઢ અમરેલીમાં પાટીદાર યુવતીના પોલીસ દ્વારા સરઘસ કાઢવાનો મામલો। મેદરડા ખાતે સર્વ સમાજના લોકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તમામ સમાજના પુરુષો મહિલાઓ સાથે મળીને આવેદનપત્ર આપી ઘટનાને વખોડી। અમરેલી પોલીસે યુવતીને લાંછન લાગે તેવું કૃત્ય કર્યું જે સાંખી નહીં લેવાય। જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। મારું નામ પરસોત્તમ ઢેબરિયા, ગામ મેંદરડા। આજ રોજ અમે મેંદરડાના તમામ જ્ઞાતિના લોકો બહેનો સહિત મેંદરડાથી ઠેઠ પાદર ચોકથી ચાલીને પ્રાંત અધિકારી સુધી પહોંચ્યા। ત્યાં અમે જે અમરેલીમાં અઘટિત બનાવ બન્યો છે, એક યુવાન દીકરીને જેના હજી મેરેજ પણ બાકી છે અને લાંછન લાગે એવું કાર્ય કરવામાં આવ્યું છે। એ ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી હતી, એની માથે એફઆઈઆર કરવામાં આવી અને એને રાતે 12 વાગે ધરપકડ કરવામાં આવી। તેમજ તેને સરઘસ કાઢવામાં આવ્યું ક્રિમિનલની જેમ। તો એને અમે વખોડી કાઢ્યા છીએ અને આજ સમસ્ત ગામના ભાઈઓ બહેનો આવી અને અમે પ્રાંત અધિકારીને એક આવેદન આપ્યું છે કે હવે પછી કોઈ પણ બેનું દીકરી ઉપર આવું થવું નહીં, તો નહીં સાખી લેવામાં નહીં આવે। હું વીણાબેન ડાંગસિયા, નિવૃત્ત શિક્ષિકા અને મેંદરડાની અંદર વર્ષોથી રહું છું। મેં સમાજ શૈક્ષણિક કાર્ય કર્યું, સામાજિક કાર્ય કર્યું અને જ્યારે બેટી બચાવો માટેની જ્યારે વાતો સાંભળી રહી છું ત્યારે આવું એક દીકરી ઉપર આ કૃત્ય થાય એ ખરેખર જઘન્ય છે। કોઈ ક્રિમિનલ હોય કે કોઈ માફિયા હોય કે કોઈ એવા દારૂના વેપારી હોય, વેપારી જ કહીશ એટલા માટે કે વેપાર છડેચોક થાય છે છતાં કાંઈ પગલાં નથી લેવાતા, તો એના માટે આપણે કાંઈ કરી નથી શકતા। અને એક દીકરીએ કાંઈ એક ટાઈપ કામ કર્યું અને એને 6 વાગ્યા પછી જે નિયમ છે કે આપણે એને પકડી શકાતા નથી, કે કોઈને એની ધરપકડ થતી નથી કે એનું સરઘસ નીકળ્યું, તો દીકરીનું સરઘસ રાત્રિના 12 વાગે કુંવારી દીકરી અને મોઢા ઉપર પણ ઢાંક્યું નથી। હું તો ઘણીવાર જોઉં છું કે મોઢા પર ઢાંકીને જ બધાને સરઘસ કાઢો। આ દીકરીને ખુલ્લેઆમ, તો શું એ ગરીબ હતી એનો વાંક છે? શું એ લોકો સાથે કામ કરતી એનો વાંક છે? ખરેખર આવું ચલાવી લેવામાં નહીં આવે, આવું સાંખી લેવામાં નહીં આવે। સરકારશ્રી અથવા તો દરેક અધિકૃત વ્યક્તિઓને નમ્ર વિનંતી કે આ દીકરીને બહુ સરળ રીતે અને નિર્દોષ સાબિત કરી અને એને આખું જીવન, કારણ કે દીકરી કુંવારી છે અને હજી એના નવા જીવનની શરૂઆત કરવાની બાકી છે, તો એને બાપની શી દશા થતી છે એ તો જેને દીકરી હશે ને એને ખબર હશે।